એટલે આ બેને તો કામ કાઢી નાખ્યું. ઓલા ધર્મનો આસલો ઓઢીને ખોટા ઢોંગી હોય ને એને જ લઈને છે કે પહેલાં વ્યસન માવા તમે મૂકો બીડાના ભૂંગળાને, પછી બીજાને ઉપદેશ આપો. ઉપદેશ આપવો છે ને પોતાને પાલન કરવું નથી. એટલે આ બેને તીર માર્યું ને નિશાના ઉપર લાગ્યું છે. આ વિડીયોને શેર કરી દો દરેક લોકો સુધી, અને આ બેનની વાત એક વખત સાંભળો એટલે તમને ખ્યાલ આવે. કારણ કે પોતાને પાલન કરવું નથી ને બીજાને નકરા ઉપદેશ આપવા છે, એનો શું મતલબ? એટલે આ બેને આજ તો ઠેકાણે પાડી દીધું છે બધું. વિડીયોને શેર કરી દેજો ખૂબ. માવો કોણ ખાય? હે? ગુરુના શરણે જઈને તન મન ધન શીશ અર્પણ કર્યું, બીડીઓ અર્પણ કરી કરો. તેવડ હોય તો પોતાને બીડીયું પીવી છે, શિષ્યોને સમજાવું. મૂકો આ પૂછો અમાર રાઘુ મહારાજ ને, મોઢામાં તલના દાણા નો મૂકે એના સેનકા સુધરે, તમારા નો સુધરે. તમે પેલા બીડીયું મૂકો. હે? જો ગુરુના બાળક હોય તો સત્સંગ કરતા હોય એટલી વાર તો ગલોફા ખાલી રાખો. ઈ નથી